તો કઈ સમય મમ્મી બે જણા તો છીએ બોકર બેસવા પાવડો કદાચ હાથમાં ને હું એ હોસ કરી નાખું પણ અહીંયા તો હું હોસ કરતું બધું બોલ્યું તું રોવા દે તો કઈ જો તો હાથ તો મૂકી દીધો કાલે આવશે આ તો પેટ બોક નાખી દે બાર બીજું બનાવી હિન્દુ જોડે મુએ આવી જશું એનું કામ વધારવા માટે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં તો ગાઈઝ આજ તો વ્લોગ ચાલુ કરશે ધાબા ઉપર આવીને વિડીયો અપલોડ કરવા આવ્યો હતો તે એમને એમ ચાલુ કરી દીધો વ્લોગ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ને વાગ્યા છે 9 મોડું બી થઈ ગયું છે આજ તો થઈ ગયું સાહેબ કઈ જો પણ હાલ જ ભૂઈ પડતો ને સીધો ને જતો તો ચાલો ગાઈઝ નીચે જઈએ બધાને ગુડ મોર્નિંગ કહીએ તો ગાઈઝ હું તો નીચે આવી ગયો હા સારું શું મૂકો હા બધું ચણા તમારા ફેવરેટ શું ચણા અત્યારથી બાફામાં તો ગાઈસ કિંજલ તો રોટલી બનાવી રહી છે કિંજલ ગુડ મોર્નિંગ જય માતાજી બંધ થઈ જા કિંજલ તો રોટલી બનાવી રહી છે અમારા માટે નાસ્તામાં ચલો હું દિયાબત્તી કરી દઉં પછી ચા પાણી કરીએ તો ગાઈસ કિંજલ તો ચા ગરમ કરી રહી છે નવી બનાવી નહીં બનાવી મમ્મી ફોડ લઈને આવી જો મમ્મી ગુડ મોર્નિંગ હા આપણે તો ખાઈ ખાઈને થાચ્યા લે હળો લાવો ફટાફટ બટન તૂટી ગયું ગાઈસ માણસ 4-5 દાડાથી આપણને નખ ચાલતું નહીં આમ ન ખાય મમ્મી ઓનું બટન તો જીતા જોડે તું એલજી ઓનો હા ચોડિયાલ તો કાંઈ તો રોટલી ચાન બધું લઈને બેઠા છીએ ગોળ ને એવું ખાવાનું કોઈ નહીં કે ગોળને રોટલી ખાઈએ ખાલી તળેલી રોટલી હું નાસ્તો કરી લઈએ ગાડી લઈ જવું સાજી બતાવવા માટે દરવાજો એટલો ખખડ ખખડ કરે ને એટલે પાછળ તો એવો આખો કોણ કન જ જતો રહે એટલે કોણ ત્યાં ના જાય ને એના માટે આપણે ગાડી ઝટકી કરાવતા હોઈએ તો કોકના કોણ ગાડીને જતા રહે ના ચાલે અવાજ તો ખટર 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 અવાજ થાય પછી તો કોણ જતા રહે કાઢવાની ચીલી એક કોની કન જવાના સજ્જી અવાજ ના આવજો આમ ટોકલી પર અવાજ આવજો નાસ્તો કરી પછી કરીએ આ ખાવી નહીં રોટલી એક જ ખાધી મમ્મી ના ખાધી મમ્મી ચાપિંગ કરતી હતી હું તો ફોનમાં હતું તો ગાઈઝ અમે તો નાસ્તો કરી લીધો કિંજલનો બંને મમ્મી બી અને મમ્મી દોડા લઈને આવી સૌ જેટલી મોટી પોટલી લઈને આવી ગયો આવામાં કોકરીઓ નહીં બધું કહું લેવું તો વાંધો વાંધો આજે ફાઇનલી એનો મેળાયો છે 6 દાડાથી અમને ફરી રહીશું 6 વખત પહેરે તો બોયો વાળી ફરી રહું મને તો યાદ હતું હું ધોતીમાં હાથે ગરી ગયું હતું ઘસાઈ ગયો દોડો બટન ચોળવાનું યાદ જ પછી ના રહી કોઈ ઘરના દેતી નસ ઉપર હો એમ કહે જતું હશે મમ્મીને તો આવડો હતો તારે જોડે પહેલી વખત બેઠું મમ્મી આને નહીં આવડતું લી જાડું ને 3-4 વખત પંચર પાડી હા એ તો નતું આવતું જાડું હોય પેલી એટલું ના આવડે ફાઇનલી શું કહેવાય આને બટન નંખાઈ ગયું હોય પહેલાં તો ઘણી મથી કિંજલ મને મેળ નહોતો આવતો જો કાતર જેવા તો દોત છે ને સાટા દઈને કાપી નાખો હાથો ઉગળો જો ઓગળી બગડી આવી જાય તો જો આ જો ગઈ અમારા આ નિશાન પડી ને રહ્યું આજે આટલાથી આટલા દેખાય ને આમ કપાઈ દીધું ઓગળી એને ડૂચો ભરે દો નહીં આ તો કોક હશે તો અમારે હગઈ થઈ ને
તાન ફરવા જતા ને તે કોઈક બોલ્યું હતું ને તે ડૂચો ભર્યો હતો એને હા આવું જૂઠના આ તાન તમે નીચો પડેલું મને લાગે ચો દેખાય ચો દેખાય બતાય આજી બતાય માં તો ચોખ્ખું દેખાય જો કઈ જા મારે કઈ જો આખી ઓગળી લબડી પડી હતી આ કોક વાગ્યો તો જે ના છે તારે જે એનો હતો જ નહીં હું ડાયરેક્ટ મોટો જ થયો હતો મોટો થયો જેનો જેનો નહીં જેનો નહીં નાનો જેણો જેણો ઝીણો જેનો ને હવે રાંધવાનું કરશે તો આનો એવો કંટાળો આવો ને તો દડો ફમ કરે અવાજ જ નહીં આવે તો મારા મમ્મીને તો હજી ત્યાં જીવ હો પેલા ઝાડમાં ફૂલ આવે તો કરેલો બેસી કારેલો ને કંકડો ખાઈ ખાઈને તો આપકો પડી ગયો મને સાવ બનાવવાનું બટાકા બનાવવાનું ડુંગળી બટાકા બનાવવાનું રોજ આ કોઈક નવી રેસીપી બનાવવા છે હજી શું બનાવવાનું એક કારેલા પકોડે ના કારેલા બટાકાની રેસીપી સિવાય નહીં બનાવો જે બનાવો બટાકી સિવાય બનાવવાનું આજની ચોટલી બની માથ તો ધોયું એટલે ચોટલી બધી સારી લાગે તને જોઈને મમ્મી હસવા માંડી છે કુદી રેલો આયા આટલેથી છે કુદી એટલે અમે તો કઈ કર્યું નહીં તને મમ્મી વાતો કરતા હતા હા મમ્મીને પેલી ફોજ પર નજર ખુરશી લઈને બાર બેસી રહી તે ગાય ફોજ બનાવીને ના ખાય આપણે બનાવી છે એમને હું જોતા તો ગઈ જીગર તો હેડે નોકરી મમ્મી ઉભા છે અને હું શાક સમારવાની તૈયારી કરી દઈશું ચક્કુ હા હો કાલે એક્ટિવાનો વાળો હતો ને આજે ગાડીનો વાળો તો કઈ જગ્યા હેડે નોકરી ગાડી લઈ ગાડી હોશ કરાવી મૂકી થઈ જશે નોકરી અને ઉપર તો કાળો કાળો વાદળો કરે તો કઈ ચાલો તને આપણે જમવાનું બનાવીએ ડુંગળી બુંગળી સમારીએ તો કઈ જગ્યા તો ગાડી લઈને પાછા આવ્યા આ કે અવાજ નહીં આવતો આ અવાજ નહીં આવતો બોલ સિકમ પડી રહી એટલે એવું થયું ભાઈ એ થોડી અમારી બાજુ હેડો તમારા બાજુ જવાનું અમારી બાજુ હેડો અવાજ આવશે કે નહીં તો અવાજ હશે એક્ટિવા નહીં અવાજ નહીં આવતો એટલે નહીં હોશ કરાવતા ના સીધા અવાજ આવે ને લઈ જઈએ વાતાર લઈ જઈએ તો એમ કે કશું નહીં કમ્પ્લીટ પાછી આપો તો કઈ સહી હતું શાક મંગાવી દીધું જીગર માટે થઈ રહ્યું આવી થઈ રહ્યું અને અહીંયા લોટ બંધારણ ચાલુ કરી દીધું હવે શાક થઈ જાય પછી રોટલી બનાવીએ તો બનાવવા બાળશે તો બી શાક થઈ જાય પછી બનાવીએ તો કઈ શાક તો થઈ ગયું ઉતારીને થઈએ ટેબલ પર મૂકી દીધું બધું અને મમ્મીએ તો બધું કાઢ્યું સાફ કરવા શું જતો સાફ કરતા મમ્મી ટી શર્ટો હોગી રહ્યા જૂની ટી શર્ટ તો કઈ છે તો મમ્મી બધું સાફ કરી રહ્યા છે પાણી અંદર ડબ્બા મૂકી દીધા અને ગોઠવી દીધા અંદર બધા ખંચે મૂકે છે નાહીએ તો ભાત મૂકી દીધા અને હવે ચલો તો આપણે નાહીએ ગટર તો કઈ રોટલી તો બનાવી દીધી ચલો તો આપણે સાફ કરી વાસણ મમ્મી તો ચોખા સાફ કરવા ને રસોઈ સાફી નાખીએ મસ્ત રસોડું સાફી નાખી જો એકદમ પ્લેન મસ્ત વાસણ ધોઈને ધોવા દઈએ વાસણ તો હજુ ધોવાનું બાકી જ છે ના તો જે ધોવા જેવો તો એવો ધોયા ને બીજો અહીંયા મૂકી દઈએ પાડી પર કંઈ ખાઈને ધોઈએ કામ પછી બનાવે નહીં વાંધે ભાત 12:15 થઈ ગયો તો કઈ ઇવન આવી જાય નોકરીથી ઘરે પછી
ચાર પડ્યા છે મમ્મી નહીં નાયા એ કહે છે નીકળથી જમવા બેસી ગયા હાડો દાદી ઓ દાદી હાડો તો ગાઈસ અમે તો બધા જમી રહ્યા અને બહાર તો અંધારો ઘોટ કરીશું પાછો હજી વરસાદ નહીં આવે ગાઈસ એ તમને ખબર આનું કિંજલ ચોટલા વાળી જો સારું લાગે અમે અમે કોઈ કીધું જ નહીં હાલ લાગતું હાલ લાગતું તમે પૂછપૂછ કરો એટલે મને હાલવા કરીને હાલવા એમ પૂછવું પડે તો પરિવાર વાળું ના સારું લાગે તો ગાઈસ કિંજલનું વાસણ ઘસો આવી જઈશ આવો મદદ કરાય ના રે ના કાલ કોકની કોમેન્ટ આવી હતી કે આવી તો છે નોકરી કરો આખો દાડો ઘેર ને ઘેર હું આખો દાડો ઘેર તો બધી કિંજલ ફોન કરી કે તે જણાવવાનું સવારમાં 10 વાગે જો તે બપોરે ખાવાનું ખાય પાછા નોકરી જતા રહો તે 6 વાગે આવું 6 વાગે અને બ્લોગ તો એ તાણ જ બનાવે કે તારે સવારે હું આવું તાણ બનાવે પછી તો તું કલાક બનાવે તો હું આવી ગયો પાછા બપોર તો તું સુઈ જવાય અને ઉઠાતા તો હું પાછો આવી ગયો તો કઈ 2 જણા હોઈએ ને એટલે વધારે બ્લોગ બને એટલે બધાને એવું લાગે કે આખો દાડો ઘેર હોય 8-9 કલાક તો નોકરી પર હોઈએ શું કહે રહી છે મમ્મી આ સોનલનો થેલી હવારે આવી ને એમાં મેં જોકી આવવાનું કોઈ લેવા આવવાનું સોનલ લાવવાની મોડી એવું હા તો ઘેર નહીં આવવાની ઘેર નહીં આવવાની ના પેલું તો શું પાછું કે સમ 12 વાગે નિશાળ થાય સ્કૂલ ચાલુ કરી 5 વાગે છૂટો હા હા તો ગેસ કોમ્બોક તો પતાવીને તો આવી ઉપર તો ચલો તને હવે આરામ કરીએ આપણે બધા વાકી દે મસ્ત તો ગેસ તો આવી નીચે ઉઠી મમ્મી બી હવે ઉઠી ના હા કોઈ નહીં દાદી બેન કીધી તો ગેસ તો ઉઠીને આવી નીચે લાગીએ તો બનાવશે ચા ચાલો તો ગેસ અમે તો મમ્મી બંનેને ચાપી દીધી મમ્મી માથું રહી રહી એ ભાઈ ઓટો મારો એ કંકોડી મેળો થયો ખાસું મોટું પણ શું કહેવાય ગાય રવા દેતા ને તો તે એટલા આવી જાય અને અહીંયા જો તરબૂચનો વેલો થયો ખાસો મોટો અરે તરબૂચનો વેલો પણ ગાય રવા દેતા ને તો ગઈ સમય મમ્મી 2 જણા તો છીએ બોકરા બેસવા એ ચકન બહુ ટાઈમ પછી આવી ગયા પાછો વરસાદ નોકરી આવી ને તો ગઈ જાય કે ના સમય બેસવા મમ્મી બને જણા બોકરા સમય તૈયાર બેઠા છે જીગર થઈ જાય નોકરી ઘરે વરસાદ થાય એવું થયું પણ ગરમી ખબર હતી કે ઓટો મારી આપી પવન સરસ અને મમ્મી બેઠા તો એ બેઠા છે ગેસ માં તો ઘેર જશે મમ્મી તો ત્યાં બેઠે હું તો જીગર માટે કરવા માટે ગાડી ચેક કરી રહેશે શું કરી તને અહીંયા બેઠા બેઠા કંટાળી ના કરતા સારું કે થોડું ખુલ્લામાં જઈને બેસીએ ગાડી સાફ કરી દેતી તો નવરી બેઠી બેઠી ગાબો વાલો સાફ કરી આલો એ મારો રોંગ પછી એ ફેરવે તો કે આ નહીં આમ થાય આ નહીં આમ થાય લીહાંડા પર એવું કે પાછળ લગાવવું હોય નહીં હાલ લાગતું હા નહીં હાલ લાગતું લગાવી દે નહીં એટલે પેલું ક્લેમ્પ પ્લાસ્ટિકના લાવું ને બસ લગાવું તો ગઈશ મેં તો પાછી એક આવી મને ખાલી જીગર એટલું હસ કરીએ ને તો હું અહીંયા બધું આવું આ બધું ગોળી ને આટલો તેટલો ભાગ મસ્ત હસ કરીએ ને તો અહીંયા બધું વાબા થાય જેવું ટોમેટી હોય રીંગણ મરચાઈ બધું પાવડો કોદાળમાં હાથમાં ને હું એ હસ કરી નાખું પણ અહીંયા તો હું હસ કરતું બધું બોલ્યું તું રોવા દે એવું કંઈ જો પેલા બોલી રહ્યા જો ખાલી આટલા આવી ગયું ને તોય એ સારા કરીને બોલાવશું અમને કા કરી દઈશું નહીં કોઈ કેવું ખાવાનું બને કોઈક નાસ્તો પાછો એમ લે એનું એ ચંપકલાલ ઘરમાં જતું રે
अभी मैं को ले कोकदा कोमा बार आता रे रम्मा बार रम्मा तो रे जल्दी पावो पता ले तो आपको है को खा नाश्ता बस तो बने है भूख लगी नहीं कोई कसं नाही હું કશું નહીં તો ગાઈસ અમે મિત્ર બે જણા તો ધાબા પર આયા મિત્ર જો આવો હા મસ્ત પણ હા નહીં મિત્ર તો ગાઈસ અમે મિત્ર બે જણા તો ધાબા પર આયા છીએ રમી રહ્યા મિત્ર અને મમ્મી ત્યાં બેઠા મમ્મી આ બેઠા 4 જણા ધાબા પર તો ગાઈસ મેં તો ઉપર આવી ગયો ને કિંજલ ને તો એનો વાયરો ખાઈ રહ્યો છે ભાઈ શું કરી કિંજલ કઈ નહીં ઉપર આવીને મિત્ર બે જણા રમતો તો શું કરી આજે આખો દાડો તો ગાઈસ અમે તો ધાબા પર આંટો મારવા છે ને મસ્ત ફ્રેશ હવા આવી રહી છે પાછળ બધું ગ્રીન હરી થઈ ગઈ છે લીલું લીલું કિંજલ મારા માટે નાસ્તો ના બનાવે ને કોઈ નાસ્તો કીધું ખાવ કે રોટલી વંગાર પણ તમે ના હાર વંગાર દે વંગાર चलो नीचे चलो गाइस नीचे जी हमें उबरी अंगात कर मन અમાર દોરું નહીં આ છોટલો હ ये तो चलो नीचे तो गाइस किंजल तो અહીં વઘારી રહી છે રોટલી વઘારી રહી લાઈટ જી અરે બંધ કરો વઘારી રહી રોટલી એટલે ફાસ્ટ વઘારી રહી બધું તૈયાર કરી દીધી ના ના હા કશું મળી નહીં નાખી ર ભલું થાય તારું આમ તો નાખ્યા તો કે હું કા નાખવા અને નહીં નાખી તો ડુંગળી તો નાખી દી થોડી ઘણી હું ડુંગળી થોડી ઘણી જ નાખી ડુંગળી નહીં હમુડી પતિ જે કાલ લાયા હતા કાલ ડુંગળીનું શાક નતું 40 રૂપિયાનો ધોળો કરી નાખ્યો રાતે શાક કેવું બનાવા તા અત્યારે બે ટુકડો પલાળી દીધી તો ગાય તો રોટલી વઘારી કિંજલે જોઈ બનાવી મોટી મોટી વઘાઈને આપી દીધી તો ગાય મેં તો રોટલી ખાઈ લીધી ને કિંજલે દળવાનું ચાલુ કર્યું તો કીધું એના કઈ ખાવી ને જે બની આ પડી ખાખા જે બની સારી બની આઈ બની મસ્ત બની ઓહો આટલું ખલિયા છે તો ગાય કિંજલ તો દળી રહી સવાય મેથી મેથી હા ઘઉં ચોખા બાજરી પોખરીને આવો જોઈએ અને આ તો અત્યારે મૂકી અને કાલે બનાવો ને તો એક નંબર બનાવો તમે હાલ મૂકીને ભાઈ બનાવો તો જોઈએ આથો બાથો આગળ બનતું છે આજે મૂકો ખાઈ લેવાના હારામ બારા જેવા બને એવા આજે બનાવો ને અને કાલે બનાવો આજે મૂકીને કાલ બનાવો તો સારા બને ખાટી છાશ નહીં કે મજા આવે તો કઈ જો તો આથો મૂકી દીધો કાલે આવશે આથો પેટ કાલ નહીં આવે આજે આવી જશે પેટમાં તો આવશે તો કાંઈ કિંજલે તો બનાવી દીધું અને ઢોકી મેં હો ધ્યાન જો તને ઉગત કોણ કરતા હોય કઈ મને સ્વીચ બંધ કરી દીધી મેં બંધ કરી તો એમ કહે પણ વાઇકન ચાલુ કરીને પછી તો સ્વીચ પણ કરવાનું કઈ કિંજલ પાણી ભરી દઈ સર અને આટલું ઢોકવાનું કીધું ને તો કે હું આ કરું કે આ કરું આ કરું કે આ કરું એટલે એવું નહીં એ ઢોકવાનું હતું વાઇકન બહાર પડે તો માટલું ખંગાવાનું હતું તમે કે આ કરી દે એક મૂકી આ કર શરૂ કરીને મારે જવામાં થયું હજુ તો એકલી હો તો કે આ કરું પેલું કરું આ કરું પેલું કરું કાલે ઉઠીને છોકરા આવશે તો પછી આ કરું આ કરું આ કરું આ કરું કે આ કરે થોડું આ બધું હંગા થતું હશે હા મેં કઈ કીધું કે તું બધું અંગાજ કર અને ખાલી બીજું કોને ઢોકી દે મોશો પડશે અંદર એવું ના હોય કે અમે ઢોકી તમારે ઢોકાય એ તો હું આવ્યો વિડીયો ઉતારવા એટલે ને હું તો આવ્યો બધું બકા તો કઈ જઈને તો મૂકી દીધું એક શું કહેવાનું શી ખબર નેચર વાળું તો નહીં ભૂલ મમ્મી મૂકતી હતી ને પહેલાં તો એક ડીશમાં હા મસ્ત બોલશે હજી તો હાલ જ કાઢ્યો નાલ નાલ મૂકે છે ફૂલો એ તો ફૂલશે પેટમાં તો ફૂલશે તો હા પેટમાં તો ફૂલશે બહાર ની ફૂલો તો કાંઈ મમ્મી કારેલાનું શાક બનાવી રહી છો લગથી તો ને હાથ આમ કરી ફરી તેલ વાળા હાથાને ફેરવી ના મારા નહીં તારા મેં હવામાં જ નાખી દઉં કે નાખી દે આ તો અમે પહેલાં નાખતો ખાવાનું તે ખબર તો હું તો તાર ખાવાનું રાખતા અમે પહેલાં નાખતા જ અમે પહેલાં નાખતા અમે ઇન્ડિયાના જ છીએ હું પેલા શું પછી વળી હું કે તમે ગુજરાતના ગુજરાતના જ છીએ ને ઇન્ડિયાના છે ને મેહોણાના જ છીએ અમે તમે કે અમે ભારતના છીએ તો કાંઈ મમ્મી તો કારેલો લઈને બેઠી છે 2 ચાર કારેલો પપ્પા માટે બનાવશે કારેલો 2 ચાર તો કાંઈ દાદી શાક બનાવી જ્યાં અને કે જીગરનું સાઈડમાં કાઢી દેજે અલગ તીખું ના હોય ને આનાથી તો બીજું તીખું જેટલું ખાવા તમે હે આટલું તો તીખું
આટલું તો તીખું બનાવીને જ્યાં હવે આમાં હું શીખ આમાં હું અલગ કરવાનું કહીને જ્યાં અલગ કરજો કે એઠું ને એઠું ખાવડાવે બધું ડાયાબિટીસ કરી નાખે તું બધાને મને તો ડાયાબિટીસ જોડે હું આવી જશું એનું કામ વધારવા માટે શું કેવું વધારું છે ને કાઢ નાખું કહું બીજું મરચું નાખું ચાલશે લે જબલો આવ્યો તો ગાઈસ અહીંયા તો જીગર બેઠા છીએ અને મમ્મી હવારમાં જ હોગીને આવ્યા છે હા ખોદાળો શું કે મમ્મી હવારમાં તો જ્યો તો બોડી થઈ ગયું તો ગાઈસ ચલો તાર આપણે જઈએ મમ્મી જોડે શાકમાં ઓછો પડે એટલે ગહેરી ઘરમાં લઈને આવ્યા મમ્મી કલાક કારેલા જ કરાવ શાક બનાવું ને એટલે થોડુંક તો પણ કારેલા કંકોડા ભેગો કરી લાવવા બીજો ના પતી ગયો લાવો ના નહીં લાવવાનું. બધો ઉતારી જ દઉં આજે ના પણ સવાર પડે હોજ પડે બપોર પડે ત્યારે બી જોઉં ને તારે કારેલો જોડે જ બેઠી હોય શાક તો બનાવવા થાય ને. હવારમાં ન જતા અત્યારે 24 કલાક માંથી 12 કલાક તો શાક પોકી રહે ને મમ્મી ન થઈ શકે તું હવે એક ડુંગળી નાખશું પણ મમ્મી આ જેવું શાક લાગશે ભીગું બધું સારું લાગે તું અને કંકોડા સમાર્યા છે ગોળ ગોળ મમ્મી કંકોડો અને કારેલો બે મિક્સ કર્યું મારું શાક બનાવી દીધું આ તો આખો બનાવીએ ને મસ્ત લાગે આ મમ્મી પેલા સમારી મીકે તો ને કારે કંકોડો એ તો મારી ખેતરમાંથી હાલ જ ઉતારીને લાયા ને સમારવા દે કામ વેડી આવી ખાસી બધું હજી તો કાલે વેનવા જાણ કઈ આ હોય તો હો પેન ભમે બોલી કહું નહીં ને હું જાણ બી જોઉં ને તને કારેલો ને કંકોડો જોડે જ બેઠી હોય ઈ કણ હોમું જ દેખાય બધું બધા જ ઘર બફાઈ ગયું હશે મસ્ત ફોલી ગયો જો ભાવના કાઢવા કઈ રીતના તો કઈ ઢોકળા બહાર નીકળી ગયા જો, જો મસ્ત એક હું કહેતો હતો ને એવું થયું નહીં ફૂલ્યું ને ફૂલ્યું જો. સારા ફૂલ્યા આ વાતમાં મમ્મી રીપીટ બનાવ્યા હે બતાવો નહીં કહો મમ્મી જો કાજુ કતરી પાડી ને તે બનાવ્યા હતા આવાજ નતા ફૂલ્યા કોઈ કાજુ કતરી પાડી જો તે બનાવ્યા હતા આવાજ નતા ફૂલ્યા જો મમ્મી હા હા નહીં કોઈ એનું નાખી એટલે આવત થાય તો બીજે ડીશ નહીં થતી બીજી નેચર ડીશ નહીં ફૂટતી છે કે ચમચી આ મમ્મી ખીચું બનાવ ખીચું કાઢે હા આવડે તને બનાવતા ખીચું ખીચું બનાવ્યું પણ ટ્રાય કરશું તો ખાનો લોટ બનાવી દેવાનો બાફી દેવાનો પતા બનાવો ત્યાં તો હું હેડ આવું હવે કિંજન રોટલી બનાવી રહી છે ઢોકળા તો મૂકી દીધા શું કરીએ કંઈક મૂક્યું હા એક જ કેટલી તો ફાય ને મસ્ત હેડ મૂકી દીધા સાબુ લાવવાના ઢોકળા લાવવાના બરાબર સાબુ ને ઢોકળા હા ઓરી ચા અને વંગારવાનું છે મમ્મી એ કારેલો વંગાર્યો કારેલો કંકોડો બંને મિક્સમાં કરી નાખ્યો ખાઈએ તાર ખબર પડે ખાઈએ ત્યાં ખબર પડે જો આ કારેલો આ કંકોડો લીલો લીલો કારેલો કળવો હોય બે મિક્સ ચા થઈ જાય હો મિક્સમાં શ્રીખંડ શ્રીખંડ નાખો હો એટલે હારું નરમ થાય મસ્ત નાખ્યું કે લખો ઓમાં રહી નાખો તો નાખો ચાલશે આવું બધું વઘારવાનું અને દાળમાં તો કે ચલો તને આપણે વંગાર દઈએ તને અહીંયા તો કાઢી મૂકી દીધી છે પાણી તો બળી ગયું થોડું પાણી બાળવાનું હવે પોળી પાછા ચોટીએ ને એટલે આપણે જવું પેલા ખાલી ફરીને જે લેવું લેશું ને ફરી પાછો ફરી પાછો તો કઈ ચલો તને આપણે વંગાડીએ તને હવે ઢોકળા બધું કમ્પ્લીટ કરી નીકળ્યું તરબૂચનો ડબ્બો ડેબી પત્તા ચલો વંગાડીએ મસ્ત
તો ગાઈસ અહીંયા તો મસ્ત થઈ ગયા ટુકડા જો મરચાં નાખે તો છે મૂકું મમ્મીએ એક આ બાજુથી બે અત્યારે જો નાખ્યા અહીંયા શાકરી મમ્મીએ મંગાવ્યું સબ્જીઓ આ તો ચાંદ કપડી દઈએ એનું તમને બધાને જરૂર તો ગાઈસ અહીંયા તમે રોટલી બનાવી રહ્યા છે જાગોબીન બે જણા અને અહીંયા મમ્મીને વિડીયો બનાવે છે એ તમે ટાળ નહીં આવતા મમ્મી એ ખાઈ લ્યો રોટલી બનાવો આવો કોણ ચોટી જઈ કોણ ગયા હા એ બજાર જઈ હા બધા મજામાં હા બધા મજામાં દાદી ના બધો એ હા ખાઈ લો તો કઈ અમે તો જમી લીધું ને પપ્પાનો બંને જણા થાય ગાતા જ ખબર હતી નહીં હા તો ગાઈસ એ તો બધું જમવાનું લાવી દીધું અને પપ્પા ને દાદીને તો બેઠા છે અહીંયા ચલો ખાવી જઈએ કંકોડા કારેલા મિક્સ શાક બનાવ્યું હતું કારેલા કંકોડા મિક્સ છે જોઈ લ્યો બોલો ખાલી જો કારેલા કંકોડા મિક્સ તો કઈ તો બટાકાનું શાક રોટલી લાડુ કેવું કારેલા કારેલાનું કંકોડાનું બધું ભેગું બનાવ્યું મમ્મીએ તું વેણવા નતો દેતો તું જો વેણવા દેતો તો કારેલો ના લેવાય હેડ રાતનો ના લેવાય એટલે ખડા ચલો ગાઈસ ટેસ્ટ કરીએ તને ટેસ્ટ વેણાય તો મસ્ત બની તું વેણાય બનાવી ખા વેરે હોય તો થોડો ગાય કો ઘેરું બેન બોલ આઈવામાં પણ કઈ તો ઊંઘવાનું છો આવ ઈ ઊંઘવા ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ બેટા ગુડ નાઇટ જય માતાજી જય માતાજી તો ચલો ગાઈસ જઈએ ઉપર તો ગાઈસ કિંજલ તો બેઠી છે ને જો કેટલી લાઈટો કરીને બેઠી છો આ નાન આમાં હું હશે અગર લાઈટો ચાલુ કરીને બેસી રહેવાનું તો ફિર તે ભૂત આવવાના ને તો ગાઈસ ચલો તને આપણે વિડીયોને એન્ડ કરીએ તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ